નમસ્કાર દર્શક મિત્રો, સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું સોનલ. તો દર્શક મિત્રો, બાજુમાં તમે જોઈ રહ્યા છો આ વિડીયો છે ને, ખબર છે તમને શું છે? એ વિડીયોની શરૂઆતમાં આવતો વિડીયો છે જેને ઇન્ટ્રોડક્શન કહેવાય. જે આપણી ચેનલ બનાવીએ તો ચેનલની અંદર જે વિડીયો નાખીએ તો વિડીયોની શરૂઆતની અંદર આ રીતના તમને એક કહી શકાય કે સરસ ઇફેક્ટિવ એક નાનું અમથું પાર્ટ આવે જે વિડીયો કહેવાય. પરંતુ એ વિડીયો બનાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવાનો એ જોવા માટે તમારે આજે આ વિડીયોને સંપૂર્ણ જોવો પડશે. તો દર્શક મિત્રો, બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એવો વિડીયો બનાવવા માટે એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન. તો એની માટે તમારે એક અલગથી એપને પણ ડાઉનલોડ કરવાની રહેશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જઈએ ફોનની સ્ક્રીન પર અને શીખીએ આજે આપણે આ વિડીયો ઇન્ટ્રોડક્શન જે વિડીયો છે એને આપણે કહેવાય છે ઇન્ટ્રો વિડીયો. કે જે તમે જે ચેનલ ઉપર વિડીયો નાખો છો એ તમારો ચેનલની અંદર જે તમારી ચેનલનું નામ છે એને ખૂબ સરસ રીતે પ્રદર્શિત કરે છે. તો દર્શક મિત્રો, ચાલો વાર ના લગાડીને આપણે સીધા જઈએ ફોનની સ્ક્રીન પર. દર્શક મિત્રો, એક જ વખત ધ્યાનથી જોશો એટલે તમને પણ આવડી જશે, પરંતુ વિડીયો થોડો લોંગ હશે તો જોવા માટે વિનંતી. સૌથી પહેલાં આપણે ફોનની સ્ક્રીન પર આવીશું અને તેની અંદર ઇન્ટ્રો મેકર નામની જે એપ છે એને ઓપન કરીશું. ત્યાર પછી એની અંદર ખૂબ બધા કહી શકાય કે ઇન્ટ્રો છે. દર્શક મિત્રો, તમારી જે ચેનલ હોય એ ચેનલ મુજબ તમારે આ જે ઇન્ટ્રો છે એ તમારે સિલેક્ટ કરવાના રહે છે. ઘણા મિત્રોને બ્લોગ બનાવતા હોય, ટેકના વિડીયો બનાવતા હોય, કોઈ લીગલ બનાવતા હોય, કોઈ પણ પ્રકારની ગેમને લગતા બનાવતા હોય, તો અહીંયા તમને દરેકે દરેક પ્રકારના કહી શકાય કે ઇન્ટ્રો જે છે એ મળી જશે. હવે એની અંદર તમારે જે ચેનલ છે તમારી એના અનુરૂપ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહે છે. ઇન્ટ્રોની અંદર દર્શક મિત્રો તમને લાઈફ, હોલિડે, ફેશન, બિઝનેસ, કુકિંગ એવા અનેક પ્રકારના કહી શકાય કે જો સ્પોર્ટ્સને લગતા, કાર્ટૂનને લગતા, સ્કાય એવા અનેક તમને ઇન્ટ્રો મળી જશે. એટલે ચેનલ તમારી જે સ્ટાર્ટિંગની અંદર આ ઇન્ટ્રો આવતા હોય છે એ ખૂબ જ સુંદર રીતે પ્રદર્શન થઈ શકે છે. તે રીતના દર્શક મિત્રો, તમે કોઈ જગ્યાએ વેકેશનમાં ગયા હોય ને તેના જો ઇન્ટ્રો બનાવતા હોય તો એવા વિડીયોના આગળ પણ તમે આ ઇન્ટ્રો મૂકી શકો છો. તે ઉપરાંત 3D તમારે જો જોઈતો હોય ઇન્ટ્રો તો પણ ખૂબ જ સુંદર રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, જેટલા ઇન્ટ્રો પર VIP લખેલું છે એ આપણે ખરીદવા પડશે, મતલબ એ આપણે ફ્રીમાં ડાઉનલોડ નહીં કરી શકીએ. પરંતુ જેની પર VIP નથી લખેલું એવા ઇન્ટ્રો આપણે ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. જો તમે જ્યારે ઓકે કરશો VIP પર તો આ રીતના લોકવાળો આવી જશે કે તમારે એ જે છે ડાઉનલોડ કરવા માટે તમારે જે તે એની રકમ નક્કી કરી હોય તે આપવી પડે. પરંતુ તેની જગ્યાએ જો તીર નીચેની તરફ હોય અને આ 480p છે એટલે કે 126K એ ઓપન છે એટલે કે તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો આપણે ડેમો માટે આ એક ઇન્ટ્રો છે એને આપણે ડાઉનલોડ કર્યો છે. હવે એની અંદર આપણે કઈ બીજી અંદર આપણે સેટિંગ કરી શકીએ એ આપણે જોઈશું. તો દર્શક મિત્રો, તેની અંદર સૌથી પહેલાં તમારે તમારી ચેનલનું કહી શકાય કે એક સરસ મજાનું ટાઇટલ લખવાનું છે. અહીંયા હું ખાલી ડેમો માટે વિડીયો બનાવું છું એટલે માત્ર મારું નામ લખું છું. તો અહીંયા આગળ જે અલગ અલગ ફોન્ટ છે એ તમે જોઈ શકો છો. તો ફોન્ટની અંદર પણ દર્શક મિત્રો એ જ સમસ્યા છે કે જે લોક છે એ તમારે ખરીદવી પડશે. પરંતુ જે ફોન્ટની આગળ નીચેની તરફ એરો દર્શાવવામાં આવેલો હોય એવા ફોન્ટને તમે સૌથી પહેલાં એની ઉપર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થશે અને પછી એ જ ફોન્ટ તમે યુઝ કરી શકો છો. એટલે અહીંયા આગળ જે તમને લાલ કલરના તાળા જેવો દેખાય છે એ જેટલા પણ ફોન્ટ છે એ ફોન્ટ તમારે એ કહી શકાય કે તમારે એ ડાઉનલોડ ફ્રીમાં નહીં થઈ શકે. બાકીના જેટલા ફોન્ટ છે કે જેની ઉપર લાલ કલરના તાળા નથી આપેલા એ ફોન્ટને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને યુઝ પણ કરી શકો છો. હવે પછી તમે આ જે ફોન્ટ જોઈ રહ્યા છો તેનો ઉપયોગ કરીને ટાઇટલને તમારે કેવી રીતના લખવું છે એ તમે ડિસાઇડ કરી શકો છો. જો અહીંયા જે ફોન્ટ આપ્યા છે એની નીચે આ જે લાઇન છે
એને જો તમે વધુ આગળ તરફ ખેંચશો તો એ કહી શકાય કે વધારે આમ તમારા જે અક્ષરો છે છૂટા થશે અને વધુ એને જો નજીક રાખશો તો એ મીડિયમમાં રહેશે. એટલે તમારે ટાઇટલના જે અક્ષરો છે કેટલા છૂટા રાખવા છે કેટલા નજીક રાખવા છે એ દર્શાવી રહ્યો છે અત્યારે ફોનની સ્ક્રીનની અંદર. અને દર્શક મિત્રો નીચે કલર આપેલા છે એની પર તમે ઓકે કરશો એટલે જે ટાઇટલ છે એનો તમે કલર પણ ચેન્જ કરી શકશો. તો તમારી મનપસંદ તમારી જે ચેનલ છે એને તમે પોતાની રીતે પણ કલર સિલેક્ટ કરીને ખૂબ સુંદર બનાવી શકો છો. એના બે જે છે કલર કે એના એક કહી શકાય કે જે અક્ષરો છે એનો કલર અલગ છે અને હવે જો તમે જે જોઈ રહ્યા છો એની જે બોર્ડર છે એની તમે જે થિકનેસ છે એ પણ તમે વધારે અથવા પાતળી કે જાડી કરી શકો છો, જે તમે અત્યારે ફોનની સ્ક્રીનમાં જોઈ શકો છો. એટલે દર્શક મિત્રો તમારું જે ટાઇટલ છે એ તમારે ખૂબ જ સુંદર રીતે એને શણગારી શકો છો કે એની જે કહી શકાય કે અક્ષરોના પણ કલર અલગ છે અને જે બોર્ડર છે એના પણ કલર અલગ છે. અને આ જે બે લાઈન દર્શાવવામાં આવી રહી છે એનાથી બોર્ડર અને અક્ષરો બંનેના કલર તમે અલગ રાખીને એની થિકનેસ પણ વધારી શકો છો. હવે નીચે આવે છે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડની અંદર તમારે જે કલર રાખવો હોય એ રીતના તમે સિલેક્ટ કરી શકો છો. દર્શક મિત્રો ટાઇટલની બાજુમાં જે લાલ કલરનો તીર છે એને પકડીને તમે જો ખેંચશો તો આ રીતનું ટાઇટલ કહી શકાય કે વધારે મોટું પણ થઈ શકે અને એને તમારે જે તરફ રાખવું હોય એ તરફ એ ફરી પણ શકે છે. અને જો નાનું કરવું હોય તો એ તીરને પકડીને તમે એ જે ટાઇટલ છે એને નાનું કરી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો ઇન્ટ્રો મેકરનો જે લોગો છે એ તમારે હટાવવો હોય તો એની માટે આ ઉપર દર્શાવેલા જે પૈસા છે એ તમારે ભરવાના થશે તો જ એ ઇન્ટ્રો મેકરનો લોગો છે એ હટી શકશે અને નહીંતર પછી તમારે લોગો સાથે તમે એ વિડીયોની અંદર અપલોડ કરી શકો છો. એટલે દર્શક મિત્રો આ કહી શકાય કે એક પેએબલ એપ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી દર્શક મિત્રો આપણે આ જે તમારી ચેનલ છે એની અંદર તમારે અલગ અલગ કહી શકાય કે એનિમેશન રાખવા હોય તો એ એનિમેશન માટેની પણ ખૂબ જ સુંદર આની અંદર આપણને અલગ અલગ આપેલા છે. જો તમે જોઈ રહ્યા છો તે રીતના આની અંદર એ સેમ જ છે દર્શક મિત્રો કે જેની અંદર લોક દર્શાવવામાં આવ્યા છે એને આપણે ખરીદવા પડશે અને જેની ઉપર નીચેની તરફ તીર દર્શાવવામાં આવેલા છે એ આપણે ફ્રીમાં એનો યુઝ કરી શકીએ છીએ ડાઉનલોડ કરીને. એટલે ખૂબ જ સુંદર એવા એનિમેશન છે કે જેની અંદર તમે ઉપયોગ કરીને તમારી ચેનલને ખૂબ જ સુંદર રીતે કરી શકો છો. તો જે તાળાવાળા છે એની પર ઓકે કરશો તો આ રીતનું તમારે એની પર જે પૈસા આવે છે ભરવાના એવું દર્શાવવામાં આવશે. પરંતુ જો તમે ફ્રીમાં યુઝ કરવા માંગતા હો તો જે નીચેની તરફ તીર છે મતલબ કે જેની ઉપર લોક નથી દર્શાવ્યું એવા એનિમેશનનો તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો તમારી ચેનલના અનુરૂપ ખૂબ જ સુંદર એવા એનિમેશન છે તો તમે તેનો ઉપયોગ કરીને ચેનલનું જે કહી શકાય કે ઇન્ટ્રો છે એ ખૂબ જ સુંદર રીતે તમે સજાવી શકો છો. અહીંયા ઘડી ખૂબ સુંદર તમે જોઈ શકો છો તે રીતના બધા ઇન્ટ્રો આપેલા છે. દર્શક મિત્રો તમે જ્યારે ફોન્ટને સિલેક્ટ કરો છો ત્યારે એને કેટલે સુધી વિડીયોની અંદર રાખવું છે એ તમે સિલેક્ટ કર્યા પછી એને ખેંચવાનું છે અને ખેંચીને પાછળ સુધી લઈ જવાનું છે. વિડીયોની અંદર સંપૂર્ણ રાખવું હોય તો એ છેક સુધી તમારે એને ખસેડીને લઈ જવાનું છે જેથી કરીને એનિમેશન છેક સુધી રહે. ત્યાર પછી બીજું ઓપ્શન છે પિક્ચરનું. તો પિક્ચરની અંદર બે પ્રકાર છે. અહીંયા તમને લખેલું છે તે પ્રકારે એક તો ફોટો એટલે કે માય એટલે કે પોતાની જે ગેલેરી છે એને માંથી તમારે સિલેક્ટ કરવું હોય તો એની અંદરથી તમે કરી શકો છો. અને દર્શક મિત્રો એ સિવાય બાજુમાં આપેલું છે ઈ સ્પોર્ટ્સ તો એની અંદરથી પણ તમે પિક્ચરને સિલેક્ટ કરી શકો છો. એની અંદર એ સેમ પ્રક્રિયા છે દર્શક મિત્રો કે જેની પર તાળા છે એ તમારે ફ્રીમાં નહીં ડાઉનલોડ કરી શકો પરંતુ જેની પર તાળું નથી એવા તમે જે પણ ફોટોસ છે એનું સિલેક્શન કરી શકો છો. તમે જે પિક્ચરને ડાઉનલોડ કર્યું છે એને પણ તમારે જેટલું રાખવું હોય એટલું તમારે એને ખેંચીને વધુ કે ઓછું વિડીયોની અંદર કેટલા પાર્ટની અંદર રાખવું છે એ સિલેક્ટ કરી શકો છો. દર્શક મિત્રો તમારી ચેનલનું ટાઇટલ લખવા માટે આની અંદર તમને 3D ફ્રન્ટ પણ જોવા મળશે. ખૂબ સુંદર રીતે તમે તમારા જે ટાઇટલ કે સબ ટાઇટલને તમે લખીને સજાવી શકો છો. અહીંયા તમે જે જોઈ રહ્યા છો
એની અંદરથી પણ દર્શક મિત્રો જેની પર લોક દર્શાવવામાં આવેલું છે એને તમારે પરચેસ કરવું પડશે. બાકીના જેની પર લોક નથી દર્શાવેલું એ તમે ફ્રીમાં યુઝ કરી શકો છો અને તમારી ચેનલને ખૂબ સુંદર રીતે તમે ટાઇટલ આપી શકો છો. આની અંદર વિવિધ પ્રકારના કહી શકાય કે તમારા જે અક્ષરો છે એ તમે તમારી જે ચેનલ છે એને સરસ રીતે દર્શાવી શકો છો. પછી લાસ્ટમાં છે દર્શક મિત્રો તમે મ્યુઝિક પણ એડ કરી શકો છો. મ્યુઝિક એ એપમાં આપેલું છે પરંતુ સેમ પ્રક્રિયા છે કે જેની પર વીઆઈપી લખેલું છે એ તમે ચાર્જેબલ છે એ તમે ફ્રીમાં ડાઉનલોડ નહીં કરી શકો. જેની પર વીઆઈપી નથી લખેલું તેવા સોંગ તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો. તમે જે ફોનની સ્ક્રીનમાં જોઈ રહ્યા છો જે સોંગ તમે સિલેક્ટ કરશો એનો વોલ્યુમ તમારે કેટલો રાખવો છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. કેટલું તમે રાખી શકો છો એ તમારે જે આ ટપકું છે એ ખસેડીને તમે રાખી શકો છો. તો સોંગ સિલેક્ટ કર્યા પછી જો તમારે કદાચ એને ન રાખવું હોય તો તમે નીચે ડિલેટના માધ્યમથી ડિલેટ કરીને નવું પણ સિલેક્ટ કરી શકો છો અને એ સોંગને તમારે એ કહી શકાય કે વિડીયોની અંદર કેટલું રાખવું છે એ પણ તમે વધુ ખસેડીને એને આગળ કે પાછળ કરી શકો છો. તો મિત્રો મ્યુઝિકને તમારે વિડીયોના કેટલા ભાગમાં રાખવું છે એ પણ તમે એડજસ્ટ કરીને અને પછી સેટ કરી શકો છો અને પછીથી આ તમારું ઇન્ટ્રો જે વિડીયો છે એ રેડી થઈ જાય છે અને પછી એક્સપોર્ટિંગ વિડીયો એટલે કે વિડીયો ડાઉનલોડ થઈ જાય છે અને એ વિડીયો તમે પછી આ રીતના દેખાશે અને એનો ઉપયોગ તમે તમારો જે પણ ચેનલ છે એની અંદર કરી શકો છો. તો દર્શક મિત્રો આ રીતના તમે તમારા વિડીયોને ખૂબ જ ઇફેક્ટિવ અને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરી શકો છો. તો કેવો લાગ્યો તમને આ વિડીયો તે અંગે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ઇન્ટ્રો એ હંમેશા તમારી ચેનલના અનુરૂપ જ હોવો જોઈએ. તમારી ચેનલ કેવા પ્રકારની છે તે અંતર્ગત જ તમારે જે ઇન્ટ્રો છે એ મૂકવો જોઈએ. જો ટેગ હોય તો એ રીતના મૂકવાનું, તમારો કોઈ વ્લોગ હોય તો વ્લોગ પણ તમે એની અંદર જે ચેનલની અંદર તમે જે મૂકી શકો છો જે પહેલો ઇન્ટ્રો એ તમારો બ્લોગ હોય તો એ રીતના તમારે સિલેક્ટ કરવાનો એટલે તમારા ચેનલના અનુરૂપ તમારે ઇન્ટ્રો એ સિલેક્ટ કરવાનો રહે છે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જય હિન્દ જય ભારત.